ખર્ચા શું કરે છે તું? કાગળિયા ગોત શું કઈક મળે તો. બધું મળશે પણ હવે છે ને તું સાગરને સમજાવી દેજે. શું થયું? મારી ઉપર વટ જઈને રાધાનું બધું ખેંચે છે અને શું બોલે છે ખબર છે તને? રાધા આ ઘરમાં જ રહેશે. એને બોલવા દ્યો ને, એની વાતમાં ક્યાં તમે આવો? એને તો હું ને રીમા બંને થઈને પોગી વળશું. અરે પણ ન્યાય અન્યાયની વાત કરે છે. મારી ભાભી સાથે આ ઘરમાં અન્યાય થઈ રહ્યો છે. મમ્મી એની સાથે અન્યાય કરી રહી છે. શાનો અન્યાય કર્યો આપણે એની સાથે? બોલવા દ્યો ને, કોઈ ફરક નથી પડતો. હું પોગી રહી એને. આમ પણ એના પિયરમાં એને કોઈ રાખે એમ નથી ને, ઘરમાંથી બહાર કાઢવાની છે બસ. હું પણ એને એ જ કહું છું કે તને ખબર છે ઘરમાં રહેશે ને તો મિલકતમાં એનો ભાગ થશે, પણ નથી સમજતો એ. એને કેતો સાગર, એની વાત ઉપર નહીં વિશ્વાસ કરવાનો. હાલો આ તમે ફાઇલ જોવો. આ ફાઇલ હું જોઉં હું છે આમાં. આ તો દસ્તાવેજના કાગળ છે. હું દસ્તાવેજમાં શું લખ્યું? આ તો રાહુલે એના નામનો એક પ્લોટ લીધો છે. કિંમત 50 લાખ જેવી કિંમત થઈ છે આ પ્લોટની. 50 લાખ રૂપિયા? એનો અર્થ એવો થયો કે એને જાણ બહાર પ્લોટ લીધો છે. અરે 50 લાખ રૂપિયાનો, એ પણ આપણી રાધાઓના નામે? હા, તે પણ આપણી જાણ બહાર. હવે મારું હવે એક કામ કરવાનું છે. આ ફાઇલ હવે તું મને આપી દે. આ ગમે ત્યાંથી આ પ્લોટ ઉપર સહી કરાવીને આ આપણા નામે કરવાનો થશે. હા, એને ખબર પણ નહીં પડવી જોઈએ. સમજાઈ ગયું? એ જો હમસતી. એટલે જ મને એવું લાગતું હતું કે ક્યાંક તો ડાળમાં કાળું જ છે. આ ઘરથી બહાર જવાનું નામ કેમ નથી લેતી? પણ ક્યાંથી લે 50 લાખ રૂપિયા એના નામ પર સી? આ વાતની જાણ કોઈ નહીં થવા દેતા. આ કાગળિયા પર સહી કરાવી લેશું. હા છે ને, હરિકૃષ્ણ વિલેજ છે ને એમાંનો પ્લોટ છે. હરિકૃષ્ણ 2. હું બધાને જ ઓળખું છું અને મને પણ લાગતું જ હતું કે આને કંઈક તો કાવતરું કર્યું જ છે. મારા દીકરાને ભોળવીને એને ગમે ત્યાં પ્લોટ લઈ લીધો. પણ હવે એ ભૂલી જજે કે પ્લોટ એનો થાય. આ દસ્તાવેજ હું કોઈ પણ બહાને કરીને જ રહીશ. એમાં તો મારે તમને ક્યાં કઈ કેવું જ પડે છે. સારું સારું, હવે એ ફાઇલ તમારી પાસે રાખો અને આમાં કોઈ પણ વાતની એને ખબર ન પડવી જોઈએ, બરાબર? અને હું ફૂલ તૈયારી રાખીશ કે એને ઘરની બહાર કાઢું, પણ એ પહેલા સાઈન કરાવી લેજો. એ બધું હું સેટિંગ કરી લઈશ. એના માટે મારે કોઈક ને કોઈક પ્લાન કરવો પડશે. તો જ એ સહી કરશે. પ્લાન કરજો, જે કરવું પડે ને કરજો. 5000 રૂપિયા આપવા પડે ને તો આપીને પણ ગમે એમ કરીને કાવતરું કરીને આમાં સાઈન કરાવી જ લેવાની છે બસ. બરાબર? સારું, ચાલો હવે આપણે નગર રૂમમાં આવશે ને તો ખબર પડી જશે કે આપણે રૂમ. અને હા, ખાને છે ને દરવાજાને હવે હરકો બંધ રાખવાનું રાખજે. ક્યાંક એને ખબર ન પડી જાય કે આ ફાઇલ ગઈ ક્યાં છે. ચા બનાવે છે? હા, તો એવું કરજે ને, મારા માટે થોડી ચા બનાવી દેજે ને. મને આજે જરાય મજા નથી લાગતી. પેટમાં બહુ દુખ્યા છે આજે મને. કામ ના કરવાના સારા બહાના ગોઈલા છે. એમાં શું બાના? કેમ રોજ ઘરનું કામ નથી કરતી? આજે એક તને ચાનું કહ્યું તો બાના લાગ્યા મારા? બનાવી દે ને. મને નથી મજા ને એટલે કહું છું, બાકી તો બધું ઘરનું કામ હું કરી જ નાખું છું ને. તમને તો બસ જઈ હોય તો મને માથું દુખે, પેટમાં દુખે, આ દુખે, તે દુખે. કે દિવસ એવો દિવસ કશે તમને કઈ નહીં દુખતું હોય? ક્યારે એવું થયું કે મેં ઘરના કામ નથી કર્યા? એ પહેલા કે રોજ ઘરના કામ હું જ કરું છું. એક ઘરનું કામ તને સોંપ્યું છું, એમાં તો તું આટલું બધું સંભળાવી દે છે મને. શું કહી નાખ્યું મેં તને કે ખાલી થોડી ચા વધારે મૂકજે? શું ખોટું કીધું કે તું જ મને? ના ના, તમે તો કે કઈ કરો છો કે કઈ કયો જ છો. ખબર નહીં તમને લોકોને વાંધો શું છે? વાંધો તમારા આ ઘરમાં રહેવાથી છે. કેમ? તારું ઘર છે આ? તો તમારું પણ ઘર નથી ને? હા, ઘરની મોટી વહુ છું, એટલે મોટી વહુનો હક પહેલો હોય. અને તારી સાથે મેં ક્યારે એવું ખરાબ વર્તન કર્યું છે? તને મારી નાની બેન જેવી માનું છું. ને તું શું થયું હવે?
હવારમાં ઉપાડો લીધો છે ઘરમાં, મગજમારી હું લેવા કરો છો? ચા થઈ કે નહીં? ક્યાંની ચા બનાવવાનું કીધું મેં રીમા વહુ? ચાટ બનાવતી હતી તા આવ્યા. મને પેટમાં દુખે છે, કામ કરી નાખજે ને. હું કેમ જાણે ઘરની નોકરાણી આઈ છે એમ. માવનું શું થઈ ગયું? આ દાદાઓને પેટમાં દુખતું હશે એટલે તમને કીધું ને, નકર થોડા તમને કોઈ દિવસ કામ કહે છે. મમ્મી આજે આવી રીતે કેમ બોલો છો તમે? એવી રીતે કાંઈ નહીં, બસ આ તો મને એવું લાગ્યું કે મારે રાધાને ખરેખર પેટમાં દુખતું હશે એટલા માટે તને કીધું હશે. અને આમ પણ એક રકમ બીજા વધારે કરી નાખે તો હું ફેર પડવાનું? વાહ, આજે પાર્ટી ચેન્જ થઈ ગઈ. રીમા વહુ, એવું કાંઈ નથી. જો તમે જેમ મારા ઘરની વહુ છો એમ આ પણ વહુ જ છે ને, ઉપર મારે એનું ધ્યાન રાખવું પડે. ગમે એમ તો એ મારા મોટા દીકરાની વહુ છે. મમ્મી, આમ અચાનક તમારો મિજાજ બદલાયેલો કેમ લાગે છે ને? આટલો બધો પ્રેમ મારી ઉપર અચાનક? કારણ? હું નથી રાખતો. જો મને એવું લાગ્યું કે હું અત્યાર સુધી તમારી સાથે જે કરતી હતી ને એ ખોટું હતું. બસ એટલા. ખરેખર તમે પણ આ ઘરમાં વહુ છો તો તમને પણ એ જગ્યા મળવી જોઈએ જે તેમાં વહુ માટે. બસ આજથી મેં મારા માટે બે વહુ સરખી જ છે. એમાં વહુ બેટા જવા દો ને, એક રકમ વધારે ચા કરી દો. હા, હવે તો આ ઘરમાં હું જ ખરાબ થવાની ને. આમ ગુસ્સો ન કરો ને ઘરમાં કકડાટ કરીએ ને સારું નહીં. ઘરમાં રીતિ નો રહે એટલે સુખ શાંતિ રાખો. બેટા જાઓ, તમને કહું હું ચા આપી જાઉં. એવું લાગે ને તો હમણાં દવાઈ લઈ આવું. પણ મમ્મી, અચાનક તમને શું થઈ ગયું? કાંઈ નથી થયું રાધાઓ, આ તો સારું થવું એ વાંધો પાછો લ્યો. અરે ના ના, એવું કંઈ નથી, પણ અત્યાર સુધી ક્યારે એવું નથી જોયું કે તમને મારા પર લાગણી કે પ્રેમ હોય. કોક વાર છે ને માણસને એની વાત પર મતલબ એવું થાય કે ભાઈ આને મેં ખોટું કર્યું છે, એટલે બાકી કાંઈ નહીં. માણા તરીકે એક દયા આવી ગઈ કે ના ના મારી મોટી વહુ છે એટલે મારે એને નાની વહુની જેમ જ રાખવી જોઈએ. એટલે બસ બીજું કાંઈ નહીં, શાંતિથી રહ્યો ને મજા કરો ને ખાઓ પીઓ ને જલસા કરો. બીજું શું હોય? ભલે હું તારી સાસુ છું રાધા, પણ હું તારી માં જેવી જ છું. તો તું ભૂલતી નહીં બેટા. તારે ગમે એ વાત હોય ને મનમાં બધી મને કરજે, હું તારો સાથ આપીશ. ભીમા વહુનો આપ્યો ને એમ હવે તારો આપીશ. ભલે મમ્મી, જાઉં? હા હા, આરામ કરો. શાંતિ રાખ, બધું થઈ જશે. શું હતું આ બધું? તને નથી ખબર? આ છે ને રમત રમીએ છીએ આપણી. રમત એટલે કેવી રમત? આમ મને તો કઈ કયો યાર. તને કહેવાની જરૂર નથી, તને હું કહું ને એટલું તું કરતી જા. એનો પક્ષ લો ને તારે મોઢું નહીં ચડાવવાનું, બરાબર? મમ્મી, મને કઈ વાતની ખબર હોય તો હું કઈક તમારો સાઈડ લઉં ને. તારે ખબર પાડવાની કોઈ જરૂર નથી. તારે સસરા શેમાં કરે બસ, બરાબર? તું જે છો ને એ જ રે, એ બરાબર. મારી રીતે બરાબર. ચાલ આવ. એ હા, અચાનક રાધાને મીઠું મીઠું બોલું છું ને તો એને શોખ તો જવાનો જ. આલ્યો મમ્મી તમારી ચા, અને ભાભીને પણ ચા આપતી આવી હો ને. સરસ લ્યો. આટલું બધું કેમ મોઢું ચડ્યું છે પણ? મમ્મી, તમે આજે ભાભીની સામે મારું અપમાન કર્યું. મેં બધી વસ્તુમાં તમારો સાથ આપ્યો છે, તોય તમે આવું કર્યું. એવું નથી રીમાવો, તમને કોઈ વાતની ખબર નથી. તમે કહેતા હતા ને મમ્મી મને એ વાત તો જણાવો, તો સાંભળ, તને કાંઈ વાતની ખબર જ નથી. તો તમે કયો તો ખબર પડે ને. હું ભવિષ્યવાણી જાણતી તો છું નહીં. મસ્ત ચા બનાવી પણ ખાંડ ભૂલાઈ ગઈ. ડાયાબિટીસ થઈ જાય, બહુ ખાંડ ન ખવાય. હશે લ્યો, આ બધો ગુસ્સો ચા ઉપર જ ઉતરો છે. હું શું કહું રીમાવો, તમે કહેતા હતા ને કે મને વાત કયો, તો હું કહું તને સાંભળ. આ તારો જેઠ છે ને, મારો મોટો દીકરો, એ આ છે ને રાધા વહુના નામે 50 લાખ વાળો પ્લોટ મૂકીને ગયો છે. હા, એ વાતની ખબર મને હમણાં જ પડી. તારા સસરાએ ને મેં એ વાત જાણી અને છુપાઈ છે. આ વાત છે ને તું કોઈને કરતી નહીં. આપણે છે ને રાધાઓને મીઠું મીઠું બોલી ને પ્લોટ આપણા નામે કરાવી લઈએ ને, પછી આપણે ધક્કો મારીને બહાર કાઢી મૂકશું.
સમજાણું? હવે સમજાણું એટલે તમે રસોડામાં એની પક્ષ લેતા હતા. હા અને એક બીજી વાત, જેમ હું મીઠી મીઠી થઈ ગઈ ને એમ તુંય મીઠી બની જજે. એની હારે સારું સારું રાખજે, એટલે એને છે ને આપણા પર ભરોસો આવવા મળે કે નહીં, આ ઘરમાં મને હવે આ લોકો બહુ સારી રીતે રાખે છે. હં, પણ એને ભરોસો આવશે. આવશે જ ને. આપણે રીતે રહેવા મળવાનું, બને ત્યાં સુધી આપણે કામ એને ભાઈ ઓછું કરાવવાનું, આપણે વધારે કરી નાખવાનું, કે આપણે ઓછા થઈ જવાના. આમે ખડકી જ દીધું છે ને. વાહ લાયા બાકી લાયા. આમ પણ એ પ્લોટ આપણા નામે થઈ જાય ને પછી તો આમ જો ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકશું. એક મિનિટે નહીં લાગે બહાર કાઢતા. હાથ પકડો ને બહાર કાઢી. પણ મમ્મી એને શક તો નહીં જાય ને, કેમ કે આપણે અચાનકથી એના પ્રત્યે આમ લાગણી ઉભરાવશું તો. શક જાય ને એવું આપણે કરવાનું નથી. આ ધ્યાન તારે અને મારે બે રાખવાનું છે. તારા સસરાને તો કઈ ટેન્શન છે નહીં, કારણ કે એને તો કઈ બહુ આધારે વાતચીત કરવાની આવે નહીં, બરાબર. ઘરની બહાર જ હોય વધારે, એનું મંદિર ને એના દોસ્તારો, બસ. એને બીજું શું જોઈએ? તો એક પ્રોબ્લેમ છે. શું? તમારો નાનો દીકરો. હા, સાગર. હે, સાચી વાત છે. પણ તું સાગરને કહેતી નહીં કાંઈ? હું એને શું કામે કહું? મારી સામે તો નકરા વડાક જ નાખે છે. એનો ભાભી ન કહો એટલે તું તો મારી સામે બોલતી જ નહીં. બોલવું હું પછી? એ મારો છોકરો છે જેવો સ્વભાવનો પહેલેથી. એને છે ને બધા પર દયા બહુ આવી જાય છે જલ્દી. હું એના પપ્પા પર ગયો છે, પણ એના પપ્પાને માંડ મેં સીધા કર્યા. હવે છે ને એને સીધો કરવાનો છે, ખબર પડે. પણ એનું બહુ ટેન્શન નહીં લેવાનું, તો આખો દી કામ પર હોય એટલે આપણે ઉપાધિ નથી. તમારી વાત સાચી છે, પણ ક્યારેક ભાભીને ને સાગરને વાતચીત થાય ત્યારે એને હું વાત થવાની થોડી ખબર છે ને. તારી ભાભી અત્યાર સુધી નથી કીધું કે એના નામે પ્લોટ મૂકીને ગયો છે મારો દીકરો, તો હવે હું કહેવાની તંબુરો? પણ એમ નહીં, આપણો બિહેવ એની પ્રત્યે ચેન્જ થાય તો એ બધાને ખબર તો પડશે જ ને. હા, એ તો મેં ન વિચાર્યું. અને સાગર તો એટલાય ભોળા તો છે નહીં, એ તો તરત છાતીર માઇન્ડના છે, પકડી લે કે કાંઈક તો છે એમ. તો શું કરશું? એનો છે ને કાંઈક તો રસ્તો કરવો પડશે. કાંઈ તારે સાગરને કહી દેવાનું. જો મને ખબર હતી કે હું આવી રીતના ભાભીને ખોટું વર્તન કરતી હતી, પણ આપણે ભાભીની રીતે ન રખાય એવો તો હું બોલતી જ, એટલે સાગરને વિશ્વાસ આવી જાય કે ના, લોકો હવે રેડી છે, ઘરમાં વાંધો નથી આવે, બરાબર. એટલે આપણે વિશ્વાસ અપાવવો ન પડે કે આપણે કેમ ચેન્જ થઈ ગયા. બીજું શું હોય? મારી ચા ઠરી ગઈ. લાવ ગરમ કરી દે. હા, મારા મનની વાત કરી દીધી. હો, ખાંડ નાખીને લાવું. હા, પણ હાવ ઓછી. કેટલું સંભાળવું પડે બાપા. ગુડ મોર્નિંગ સાહેબ. આજે સાંજે હું બધું લઈને તમારી પાસે આવીશ. કેટલા વાગે મળશો ઓફિસે? ઓકે સર. હા, 6 વાગ્યા પછી જ આવીશ. થેન્ક યુ. અરે વહુ બેટા, જી પપ્પા. હા, આવવાની જરા તમારું કામ છે. હા પપ્પાજી. બેસો. કઈ ખાંસી આવે છે? તબિયત ખરાબ છે? ના ના પપ્પા, થોડું ઘણું એમ જ. અરે મને દેખાય છે ખાંસી. અરે ના રે, ચાલ્યા કરે એ તો. પણ મમ્મી સાથે જઈને દવા લઈ આવાય ને. કઈ નહીં પપ્પા, એ તો આ વાતાવરણ બદલાય છે ને એના લીધે થોડી ઘણી અસર થાય. કઈ વાંધો નહીં, તે છતાં પણ છે ને દવા લેતા રહેવાનું. થોડું ઘણું થાય ને દવા લઈ આવવાની. પછી શું કે વધારે તકલીફ થાય ને પછી હોસ્પિટલમાં એડમિટ થવું પડે, નુકસાન થાય આપણને. એના કરતાં બેટર છે કે નાની દવા લઈ લેવાની, એટલે કામ થઈ જાય સારું. અચ્છા બહુ બેટા, હું શું કહું છું તમને, આ છે ને તમારે અહીંયા 2-3 જગ્યા પર સહી કરવાની છે. જો એક આટલે અને આ 3 છે ને પેપર પર સહી કરી લેવાની છે તમારે. હા પણ પપ્પા, આ શેના કાગળિયા છે? એ છે ને બહુ બેટા, રાહુલ જ્યારે તમારું જોઈન્ટ એકાઉન્ટ હતું ને હા, એમાં ચેન્જ કરવાનું છે નામ. એટલે નોમિનેટમાં મારું નામ લખવાનું છે અથવા મમ્મીનું. એટલે તમારું નામ છે ને હવે ઉપર ચડાવવાનું છે. એટલે બેંકમાંથી કાગળ આવ્યા છે, તો હું જઈને આવ્યો બેંકમાં, તો એમણે કીધું છે કે તમે સહી કરાવી લઈ આવજો. એટલે આ બેંકના કાગળ છે, એટલે તમે એમાં સહી કરી લો. પણ મને કંઈ સમજાતું નથી આમાં પપ્પા. અરે વહુ બેટા, એમાં એવું કાંઈ છે નહીં. રાહુલ અને તમારું એકાઉન્ટ હતું ને સાથે, હવે રાહુલ તો છે નહીં, એટલે હવે એમાં નોમિનેટમાં નામ લખવાનું છે, એના માટેની પ્રોસિજર કરવાની છે. એટલે આ બેંકના કાગળ છે, એમાં તમે સહી કરી દેજો.
એક વખત જરા જોઈ લઉં. અરે હા, એમાં વહુ બેટા જોવાની કાંઈ જરૂર નથી. શું તમને મારા પર ભરોસો નથી? અરે આ બધું પ્રોસિજર કરવી પડે. ના એવું કંઈ નથી પપ્પા, પણ હા, હા. આ તો જમીનના કાગળ. અરે વહુ બેટા એ જમીનના કાગળ નથી, એ તો પાછળના કાગળ છે. તમે સાઈન કરી લ્યો. ના પપ્પા, હું એમ સાઈન નહીં કરું. સાગરભાઈને આવી જવા દો. સાગરભાઈને આવી જવા દો એટલે કેમ? તમને મારા ઉપર વિશ્વાસ નથી? આ ઘરનો કારભાર કોણ કરે? હું કરું છું કે સાગર કરે છે? કેવી વાત કરો છો તમે? બદલાઈ ગયું તમારું વર્તન પપ્પા? અરે પણ વહુ બેટા, હું તમને જે કહું છું ને, આ કામ મારું નથી. આ સરકારી કાયદા છે, આ નિયમ છે, આ બેંકના નિયમ છે, તો કરવું પડે તમારે સાઈન. હા પણ પપ્પા, સાગરભાઈ આવી જાય તો શું વાંધો છે? આવી જશે, એક વખત આ કાગળિયા જોઈ લેશે. જો ઠીક લાગે તો હું સાઈન કરવામાં ક્યાં ના પાડું છું. પણ વહુ બેટા, હું પણ તમને એ જ કહું છું કે આમાં સાગરની ક્યાં જરૂર છે? અને સાગર જોશે તો શું કરી લેશે? હા, જે પ્રોસિજર છે એ તમારે જ કરવાની છે. નહીતર આપણા રાહુલ એકાઉન્ટ બંધ થઈ જશે. એની અંદર જે કંઈ બી મૂડી હશે ને, એ નહીં મળશે તમને ને મને. આ તો તમારા માટે કરું છું. હા પપ્પા, એટલે જ કહું છું. મને ખબર છે પપ્પા, તમે મારું સારું જ વિચારતા હશો, ખરાબ નહીં વિચારતા હોય. પણ છતાંય એક વખત કદાચ આવી જાય સાગરભાઈ અને જોઈ લે છે કાગળિયા, તો તમને શું વાંધો છે? મને એ જ વાંધો છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી હવે. પપ્પા, ભરોસાની વાત નથી, પણ હું એમને એમ સાઈન નહીં કરું. તો એનો અર્થ એ જ થયો ને કે તમે સાગરની સામે સાઈન કરશો તો હું કઈ ખોટો માણસ છું? અરે તમારે વિચાર કરવો જોઈએ, તમારા ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. હા પપ્પા, હું એ જ કહેવા માંગુ છું કે તમે ખોટા નથી. તમને જો વિશ્વાસની જ વાત કરો છો તો પછી સાગરભાઈની સામે આ કાગળિયા પર મને સાઈન કરવામાં તમને શું વાંધો છે? પણ તમને શું વાંધો છે? હું તમારી પાસે સહી કરાવતો, આ કંઈ ખોટું થોડું કરી રહ્યો છું ને. મારે શું કામ ખોટું કરવું પડે? હા, બધું છે ને તમારે વિચારવું જોઈએ. અત્યાર સુધી તમે આ ઘરમાં એકલા રહ્યા છો, બધી અમે કાળજી તમારી રાખીએ છીએ, તો શું આ બધું કામ અમારે નહીં કરવાનું હોય? જે હોય તે પપ્પા, આ કાગળ હું લઈ જાઉં છું, સાગરભાઈને વંચાવી દઈશ. કાગળ તમારે લઈ જવાની કોઈ જરૂર નહીં. તમે અહીંયા સાઈન કરો, કીધું ને મેં તમને. અહીંયા સાઈન કરો 3 જગ્યા ઉપર. લ્યો. નહીં કરું. નહીં કરું એટલે? કીધું ને સાઈન કરી લે એકવાર. પપ્પા, જ્યાં સુધી સાગરભાઈ નહીં આવે ને ત્યાં સુધી આ કાગળ પર સાઈન નહીં કરું. ઠીક છે. હું એમને એક વખત મળીને વાત કરી લઉં, પછી સાગરભાઈ જે કહેશે ને એ હું કરીશ. બાકી મારા તરફથી તમને દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું. આ સ્ત્રી આમ નહીં માને. આની સાથે જબરજસ્તી જ કરવી પડશે.